પાદરા ઈડબ્લ્યુએસ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ મુસ્લિમ લુખા તત્વ યાસીન વોરા ઉર્ફે યાસીન બનેલ ડોનના વધારાનું ગેરકાયદેસર દબાણ તોડવાનું શરૂ. હાઉસિંગ બોર્ડ અને પાલિકા સહિત પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ. પાલિકાની ટીમ દ્વારા દબાણ તોડવાનું શરૂ કરવામાં આવ્યું. યાસીન ડોન હાઉસિંગ વિસ્તારનો લુખ્ખો માથાભારે અનેક લોકો સાથે મારામારી કરી ચૂકેલ છે. તેની ધાકધમકીથી લોકો પોલીસ સ્ટેશન ફરિયાદ કરી શકતા ન હતા. પાદરામાં અસામાજિક તત્વોની સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે પાદરા ઈડબ્લ્યુએસ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર 443ના મકાન રોશન સિરાજ વોરા તેમજ તેનો પુત્ર યાસીન વોરા ઉર્ફે યાસીન ડોનના મકાનના વધારાનું ગેરકાયદેસર દબાણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. યાસીન ઉપર થયેલા ફરિયાદના આધારે ગુનામાં તે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર સપાટો બોલાવવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો. નગરપાલિકા પાદરા નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈડબ્લ્યુએસ યોજનામાં દબાણ અંગેની નોટિસ પાઠવેલી હતી. આજુબાજુના રહીશો દ્વારા પણ કમ્પ્લેનો આપેલી હતી, જેને અનુસંધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પાદરા નગરપાલિકા દ્વારા મળીને આજ રોજ સ્થળ પર દબાણ દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે. શું નામ છે અને કોના પર આ કાર્યવાહી કરવામાં? યાસીનબેન કરીને છે, એમના પર કમ્પ્લેન આજુબાજુના રહીશો દ્વારા આવેલ હતી અને દબાણ અંગેનું હતું, જે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો પાઠવેલ છે. એને અનુસંધાને સ્થળ પર માપણી કરીને દબાણ દૂર કરવા અંગેની કામગીરી થઈ રહેલ છે. કેટલું દબાણ હતું અને કયા પ્રકારની કામગીરી કરવામાં? દબાણ અંગે જે બી હતું તે માર્કિંગ કરીને આપેલ છે. એમના પ્લોટ બાઉન્ડ્રીની બહાર એ લોકોએ હદની બહાર બાંધકામ કરેલું હતું, જે આજરોજ દૂર કરવામાં આવે છે. સ્થળ પર ત્યાં માર્કિંગ કરેલું છે.